Do not give any opinion about me. Don't try to understand who am I, how am I. I am not predictable in any circumstances. શું કામ પ્રયત્ન કરો છો તમે મને સમજવાનું, મને ઓળખવાનું, મારા વિશે અભિપ્રાય આપવાનો? કમાલ છો. હું મારી જાતને 70 વર્ષે ઓળખી ના શક્યો. હજી મારાથી હું પકડાતો નથી. મારા પરિચયમાં હું જ આવ્યો નથી અને તમારા લોકોના પરિચયમાં હું આવી ગયો. તમને મારી ઓળખ ખબર પડી ગઈ. કેવી રીતે? હું એવો માણસ છું જે મને જ ઓળખાતો નથી. I'm really unpredictable to me. Then it is doubtful how I can be predictable for the world. જ્યારે મને જ હું નથી જડ્યો તો દુનિયાને હું જડી ગયો. દુનિયા મારા વિશે અભિપ્રાય આપતી થઈ ગઈ. એવું ના કરો ને, કેમ કે બધા અભિપ્રાયોનો કોઈ મતલબ નથી. કેમ કે તમે મને ઓળખી શક્યા જ નથી. અરે હું મને જ નથી ઓળખી શક્યો તો તમે લોકો ઓળખી ગયા અને તમારો અભિપ્રાય વિશ્વાસપાત્ર ગણી લેવું. હું ના ના, સાચી વાત કરું, હું પોતે જ બહુ નવાઈ પામી જાઉં છું. ઘણી વખત જ્યારે હું મને જોઉં છું ત્યારે હું આ છું? હું ગઈકાલે તો આ નહોતો. મને હું નથી સમજાતો, હજી નથી સમજાયો. પળે પળે જીવન બદલાતું રહે છે તો પછી હું ગઈકાલે હતો એવો આજે જ રહીશ એવું કેવી રીતે માની લઉં? બદલાતા જીવન સાથે બદલાતી સ્થિતિ, સમય, સંજોગો, વ્યક્તિઓ પ્રમાણે હું સતત બદલાતો રહીશ. ગઈકાલમાં જીવનારો હું માણસ છું નહીં. મારી ગઈકાલ મરી ગઈ. એની સાથે જ હું જે હતો ને ગઈકાલે એ મરી ગયો. મારો આજે નવો જન્મ થયો. એ આજ મરશે ને એની સાથે મારું મૃત્યુ થશે. હવે આવતીકાલે મારો જન્મ થશે કે નહીં એ પણ મને ખબર નથી. અને થશે તો હું આવતીકાલે કેવો હોઈશ એ તો આવતીકાલ શરૂ થાય અને જીવાય ત્યારે મને ખબર પડે. આવતીકાલે હું કેવો હોઈશ એની ખબર આજે મને કેવી રીતે પડે? અને જો મને જ નથી ખબર પડવાની કે આવતીકાલે હું કેવો હોઈશ તો એની ખબર દુનિયાને આજે કેવી રીતે પડી જાય? અને આવતીકાલના હું ની કલ્પના હું જ નથી કરતો. I am not dreaming about myself. How will be I tomorrow? તો દુનિયા કેવી રીતે નક્કી કરી કાઢે કે કાલનો હું કેવો હોઈશ? નહીં, સાચું કહું
હું મને જ છેતરતો રહ્યો છું, હું મારાથી જ છેતરાતો રહ્યો છું. તો મહેરબાની કરીને સાચું કહું, દુનિયા, તમે મને સમજવાનો પ્રયત્ન જ ન કરો. હું મને જ નથી સમજાતો, અને જ્યારે હું મને સમજાઈશ ત્યારે આપણે વાત કરીશું મારી બાબતમાં.